जय गणपति बापा, जय महादेव। मित्रों, हूँ हनुमानजी और एना पुत्रनी बात करूँ तो हनुमानजी જ્યારે સીતાજીની શોધમાં લંકામાં ગયા ત્યારે લંકા આખી બાળી અને પછી પૂછડું અને પોતાને શાંત કરવા પોતે અતિશય ગરમીને કારણે પોતે સમુદ્રમાં ગયા, સમુદ્રમાં જ્યાં એટલે જ્યારે સમુદ્રમાં એક પૂંછડામાંથી અને પોતાના પસીનાથી એક ટીપું સમુદ્રમાં જઈને પડ્યું અને ત્યારે મોટી મગરમચ્છ માદા પોતે એ ટીપું પી જાય છે અને એ ટીપામાંથી પી જાય છે અને એ ઐરાવણ રામનો રાક્ષસ હોય છે એના સૈનિકો મોટી મગરમાછાને તે પોતે લઈ જાય છે પાતાળલોકમાં અને પછી જ્યાં મગર છે ત્યાં એક બાળક, વાનરરૂપ બાળક જાય છે અને પછી ઐરાવણ રાક્ષસ છે ને એ પોતે દ્વારપાળ રાખે છે પાતાળમાં ઐરાવણ રાક્ષસ મગરમચ્છને, મગરધ્વજને. અને પછી જ્યારે હનુમાનજી રામ લક્ષ્મણ યુદ્ધ કરે છે ઐરાવણ રાક્ષસ કરીને ત્યારે હનુમાનજી એને ઐરાવણ રાક્ષસ પાતાળમાં લઈ જાય છે રામ લક્ષ્મણને, ત્યારે હનુમાનજી એની સાથે જાય છે અને હનુમાનજી એને જોવે છે અને કહે છે કે આ તું કોણ છે? ત્યારે કહે છે કે હું હનુમાનજીનો પુત્ર છું. મગરધ્વજ કહે છે ત્યારે હનુમાનજી પોતે જ કહે છે કે હું હનુમાનજી છું. ત્યારે મારો પુત્ર કેવી રીતે? ત્યારે કે એક મગરમચ્છનો હું પુત્ર પણ છું. એટલે ત્યારે મગરમચ્છી હનુમાનજીનું પસીનાનું એક ટીપું પી ગયા હતા અને એમાંથી મગરધ્વજ નામનો એ હનુમાનજીનો દીકરો થયો. એ મિત્રો, અને એ બેટ દ્વારકાની બાજુમાં શૈલ દ્વાર એક કરીને એક ત્યાં ગામ છે, ત્યાં હનુમાનજી અને એના પુત્રનું એક મંદિર બી છે. જો મારો વિડીયો સારો લાગ્યો હોય હનુમાનજી અને એના પુત્રનો મગરધ્વજનો તો લાઈક કરજો, શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. અને આવો વિડીયો જોતા રહેજો. કાંઈ પણ હોય તો મને કહેજો મિત્રો. જો મને તો જેટલું યાદ છે એટલું હું કહું છું, પણ મગરધ્વજ હનુમાનજીના પુત્ર છે અને એ માછલીના પેટેથી જન્મ લીધો હતો એટલે એનું નામ મગરધ્વજ પાડ્યું. એ હનુમાનજી બી એમને પાતાળમાં છોડાવવા ગયા હતા રામ લક્ષ્મણને અને એ નાગપાસથી બાંધેલા હતા ઐરાવણ રાક્ષસે અને ઐરાવણ રાક્ષસે નાગપાસથી બાંધેલા હતા પણ ગરુડજીએ નાગપાસ છોડાવી દીધું અને ઐરાવણ રાક્ષસ કરીને હનુમાનજી લઈ આવ્યા રામ લક્ષ્મણને અને પછી રાવણનો વધ કરે છે. આ બધી આગળ કથા છે રામાયણમાં. મિત્રો, જો મારો વિડીયો સારો લાગે તો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર અને આવો વિડીયો જોતા રહેજો.